થોડા કાઢી નાખ્યા છે, જે મને લાગે ને કે સેજ મોટા મોટા પાકી ગયેલા હોય ને એવા, અને જે કૂણા હોય ને એ મેં કઈ કાઢ્યા નથી. કેમ કે શાક છે ને મસ્ત રીતે જો બની ગયું છે, અને આરવા થેપલા રોટલી છે. અને જો જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં? બધા મજામાં તો છું, પણ મજામાં છું. તો ફરી વાર સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. તો અત્યારે આપણે છે ને 8:30 થવા આવ્યા છે, અને આજે મારે છે ને કામે જવાનું છે. એટલે કે 8 વાગ્યામાં જવાનું હતું, પણ બહુ મોડું થઈ ગયું છે. અત્યારે ઉતાવળમાં બધું કામ કર્યું ને અડધું કામ તો જે પડ્યું જ છે, અને કચરા પોતાય બાકી છે, અને બાકી તો છે ને કપડાં ધોવાનું ઠામડા બધું પડ્યું જ છે. એમને મેં કીધું બપોર આવીને પછી કરીશ, કેમ કે અત્યારે જરીએ ટાઈમ નથી. અને એક તો ક્યારેક કામ આવે ને એટલે હું પછી ને બધું કામ મૂકીને તે વહી જાઉં. સારું, હાલો તો આપણે છે ને મળીએ પંચિંગના મશીને. કામે પહોંચી ગયા છે. જો આપણે છે ને અત્યારે હાડીઓ આવેલી છે, આવી કેરી વાળી મસ્ત બુટ્ટા છે, ઝીણા ઝીણા, હાવ ઝીણી ઝીણી કેરીઓ છે. આમ જુઓ, અમે છે ને આવી રીતે ચોટાડ દેવી, એટલે હું છે ને વાંધો ન આવે. તો અત્યારે અમારે છે ને પાઇપ છે ને એમાંથી હવા લીક થાય છે, તો પાઇપ છે ને કાપીને બીજી લગાડે છે, કેમ કે એની વગર છે ને મશીન ઊભું ન થાય. જો મશીન છે ને હાવ પડી ગયું છે, પણ પાઇપ હરખી કરી નાખે ને પછી કઈ વાંધો નથી. અત્યારે કાપીને બીજી લગાડે છે, ફાટી ગઈ છે ને પાઇપ, એટલે જોતી હાડી હલવાડ દીધી હતી હમણે, પછી હરખી થઈ છે. મસ્ત મસ્ત છે ને સાડીઓના કલર આવે હો. એક ફેરતા પાઇપ છે ને ત્યાંથી નીકળી ગઈ, બધે આખા રૂમમાં ઉડવા મળી, એટલે બહુ ધ્યાન રાખવું પડે, વાગી જાય. અત્યારે છે ને બધું બંધ કરી દીધું છે, મશીન બધું ઘડીક કામ છે ને ઊભું નાખી દીધું છે. આ સફેદ પાઇપ આવે ને એમાં હવા આવે, હવાના કારણે જ મશીન ઊભું થાય. આપણે અત્યારે છે ને વરસાદ જેવું થોડુંક છે, પણ વરસાદ તો આવશે જ તે. યાદ છે ને ગરમી બહુ થાય છે. અત્યારે આપણે છે ને જો 1 વાગે છે ને જમવાનો બ્રેક પડ્યો છે, એટલે હવે આપણે 2:30 વાગે આવવાનું છે, થોડુંક મોડું. અને હાડી પૂરી કરી નાખી. અને માસી આવ્યા છે હારવાર જમવાનું ભાતું લઈને. કા માસી? હા, હાલો હવે છે ને જમીએ. ચેતરબેન છે ને સાડી હંકેલે છે, કેમ કે અત્યારે અમારા પાસે મોકલાવાનું છે ને બહુ પછી સાડી છે ને ઘરે પહોંચી ગઈ છે ને ઘરે આવતા છે ને કામનો ઢગલો થઈ જાય મારે. જો હજી કપડાં હંકેલવાના પડ્યા છે, જે રૂમમાં મેં છે ને પૂછવા હતા, વરસાદ આવતા હતા ને જેવા તો ભીના હતા એટલે. અને હજી ડ્રેસી એમનો બધા પડ્યા છે, હજી કપડાં ધોવાના પડ્યા છે ને વાસણ કોને પડ્યા છે. એટલે જમીન તરત મારે છે ને કામ કરવા લાગવાનું છે. ખાલી મારે 2 કલાકનો ટાઈમ છે, કેમ કે 2:30 વાગે ને જવાનું છે ને અત્યારે 1:30 વાગવા તો એમને આવી જાય પહોંચીને તા. અને આપણે જો જમવામાં છે ને કોબીનું શાક કર્યું છે ને, કોબીનું શાકમાં કોઈ દિવસ છે ને બટેટું ન નાખી, એમને જ બનાવી, ટમેટું નાખી એટલે મસ્ત ખાટું મીઠું થાય. અને આપણે જો અત્યારે છે ને રોટલી છે અને ભાખરી અને આથમો. તો હાલો હવે છે ને જમી લો. આપણે છે ને ઘરે પહોંચી ગયા છીએ કામેથી, ને અત્યારે છે ને 7:45 થયા છે, એટલે હવે આપણે રસોઈ બનાવવાની છે. તો આપણે આજે રસોઈમાં છે ને કંટોલાનું શાક બનાવવાનું છે, એ પણ કંઈક નવી રીતે. તો તમે છે ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને અત્યારે આપણે જો કંટોલા છે ને મેં સુધારીને મૂક્યા છે, અને ટમેટા અને ડુંગળી 2 સુધારીને મૂક્યું છે. બસ ખાલી હવે છે ને ચેડવવાનું છે ને બનાવવાનું છે. અને કંટોલા છે ને એમાંથી મેં છે ને બધા બિયા થોડાક કાઢી નાખ્યા છે, જે મને લાગે ને કે સેજ મોટા મોટા પાકી ગયેલા હોય ને એવા, અને જે કૂણા હોય ને એ મેં કંઈ કાઢ્યા નથી. કેમ કે મિલન મને કે મને છે ને બીવાળું શાક ન ભાવે કંટોલાનું એમ, એટલે એના માટે મેં છે ને સ્પેશિયલ છે ને બી કાઢી નાખી. નકર મારે તો છે ને બીવાળું હાલે. અને ઘણા લોકો છે ને કંટોલાની સાઈલ પણ ઉખાડે, પણ મેં કાંઈ છે ને જો ઉખાડી નથી, એટલે કે મેં એમાંથી છે સાઈલ નથી કાઢી. અને પહેલાંથી તે અમે છે ને સાઈલ વાળું જ ખાવી, એટલે કે કંટોલાનું શાક છે ને એમ કોઈ સાઈલ ઉખાડતા જ નથી. એટલે જેમ હું પહેલાંથી એમ બનાવી એ જ રીતે હું આજે છે ને બનાવવાની છું. મેં છે ને કંટોલાનું મસ્ત રીતે છે ને ધોઈ નાખ્યા છે જો. અને અમારી ગેસની લાઈન છે ને અહીંયા અમારે થોડીક તડ પડી ગઈ હતી, એટલે કે છે ને આમ સેજ આડી આ રીતે ગેસની લાઈન ફિટ કરેલી છે ને તેમાં તવડો પડી ગયો હતો, તેમાંથી ગેસ લીક થતો હતો.
તે કાલ સાંજે તે છે ને ભડકો છો અહીંયા સાઈડમાં છે ને અહીંથી છાંટા ઉડે ને તો અહીંયા તેલના તે સીધો ભડકો છો એટલે કે આગ લાગી ગઈ. પછી પાછો મેં છે ને ઓઇલ હોય ને હાવ ગેસ બંધ કરી નાખ્યો. મેં કીધું અંદર કદાચ ભૂંગળી પોકશે ને તો બધું ખાસ કરી તેલ આવી ગયું આપણું. એટલે એવું થયું કે છે ને તેલમાં છાંટા ઉડે ને એટલે 2 ફેર ભડકો છો સવારમાં એવી રીતે થયું. પછી તો મેં અત્યારે છે ને ટેપ પટ્ટી લગાડી દીધી. આમ જુઓ મેં છે ને ગેસ લીક થાય ને તો એના કારણે બધે ભડકો થાય. નહીં તો આપણે ઘરે ન હોય એટલું છે ને ગેસનું જે બાટલો છે હું બંધ કરીને જ જાઉં. અને અત્યારે આપણે જો છે ને તેલમાં છેડવવા મૂક્યું છે કંટોલાનું શાક. એટલે કે પહેલાં મેં છે ને કંટોલા તેલમાં છેડવવા મૂક્યા છે. ડુંગળી કે ટમેટા એ કંઈ નહીં. સમસો કંઈક મુકાઈ જાય મને યાદ ન હોય એમ તો કહું છું તમને કે મને છે ને મેં ક્યાં મૂક્યું કેમ કે 2 ચમચા છે 2 ચમચા અલગ અલગ જગ્યાએ પડ્યા હોય. અને કોરા શાકનો અલગ હોય રસાવાળા શાકનો ચમચો અલગ હોય. એટલે ક્યારેક નક્કી ન હોય. રસાવાળું શાક કરું ને તો એ અલગ હોય ચમચો એટલા માટે. અને આમ જો છે ને આપણે પેલા કંટોલા છે એના તેલમાં છેડવવાના છે. એનાથી છે ને કડવાટ છે ને હાવ ઓછી થઈ જાય. કદાચ ડુંગળી ટમેટા ન નાખવી ને તોય હાલે. પણ આ તો મેં કીધું છે ને થોડુંક નાખી દો એટલે થોડુંક વધારે મજા આવે. એમ તો બધા ડુંગળી ટમેટા નાખતા હોય ઘણા લોકો એમને પણ કરતા હોય. પણ આપણે આ રીતે કરવાનું છે. એટલે કે તેલમાં છેડવશું ને એટલે બહુ મસ્ત રીતે છે ને કડવાટ છે ને વહી જાય છે બધી. ઘડીક છે ને એમનામ આપણે એમનામ જ તે ચડવા દેવાનું છે કંટોલાને. અને કંટોલાનું બીજું પણ વસ્તુ બને એટલે કે એનો છે ને સલાડ પણ બને છે. તો આપણે છે ને એ બીજા ગમે ત્યારે વિડીયોમાં છે ને એ આપણે લેશું. એટલે કે એનો સ્પેશિયલ વિડીયો બનાવશું. પણ તમારે છે ને કોમેન્ટ કરવી પડશે કે કંટોલાનો છે ને સલાડનો વિડીયો બનાવો એમ. સારું હાલો તો આપણે છે ને તેલમાં ઘડીક શેડવી નાખી અને પછી ડુંગળી ટમેટા ને એવું જે આપણે રેગ્યુલર નાખતા હોય તેલ મરચું ને એ બધું આપણે નાખી દેવાનું. તો અત્યારે હું છે ને જો આપણે ડ્રેસ છે ને એ હંકેલવાના હોય છે. હંકેલી પછી ગળા બાજુ આમ છે ને રાખવાનું હોય છે એ રીતના હંકેલવાના. તો હંકેલતી હતી ને ત્યાં મિલન આવી ગયા. આવીને સીધા તો ફોન લઈને બેસી ગયા. કેમ કે હું છે ને ડ્રેસ હંકેલતી હતી ને એટલે પછી મને કે કહું છે ને કે જમવાનું કાઢે કે ભૂખ લાગી ગયા. તો આપણે જો કંટોલાનું શાક છે ને મસ્ત રીતે જો બની ગયું છે. અને આરવા થેપલા ને રોટલી છે. અને જો એ છાશી લાવ્યા એને નથી ખબર તો છે ને કંટોલાનું શાક કરવાની છે એમ. અને કંટોલાનું શાક કરવા છે ને છાશ બહુ કડવી લાગે એટલે છાશ હવે કાંઈ પીવાની છે નહીં. તો કાંઈ નહીં હાલો હવે છે ને જમી લેવી. તો અત્યારે તો હું છે ને બધું કામ ફ્રી થઈ ગયું. પણ હવે મારે ડ્રેસ ચોંટાડવાના છે. કેમ કે 2 દિવસથી મેં છે ને કાંઈ કર્યું એટલે કાંઈ નથી કર્યું. થોડાક જ ડ્રેસ બનાવ્યા હતા. અને આ છે ને 4 લોટ લાવેલી છું. એટલે હવે ગમે એમ કરીને આજ તો છે ને 2 લોટ તો પૂરા કરવા જ પડશે. 2 પછી કરીશ ને તો હાલશે. અને આપણું કંટોલાનું શાક છે ને બહુ મસ્ત બન્યું હતું. હું વખાણ કરું એમ ન હાલે પણ તમે પણ બનાવીને છે ને જરૂરથી ટ્રાય કરજો. જરીએ પણ છે ને કડવું નહીં લાગે. અને મિલન અત્યારે ધાબામાંથી ગયા છે ને આપણો આજનો દિવસ છે ને એ કંઈક આવો ગયો. તો વિડીયો કેવો લાગ્યો ને એ જરૂરથી કહેજો. ને ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.